શું નામ છે આપનું? કુલદીપ. કુલદીપભાઈ. ઓકે. કેવું રહ્યું આપનું ઇન્ટરવ્યુ? ઇન્ટરવ્યુ ઘણું સારું રહ્યું. ઓકે. કોની પેનલ હતી આપની? આશા મેડમની પેનલ હતી. આશા મેડમની પેનલ હતી. કેવો એક્સપિરિયન્સ રહ્યો આમની સાથે? બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો. કેવા ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હતા તમને? જનરલી મારી એજ્યુકેશન બેકગ્રાઉન્ડ અને મારી કરંટ જોબ રિલેટેડ ક્વેશ્ચન પૂછવામાં આવ્યા. ઓકે. શું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ છે મારું આપનું? એજ્યુકેશન બેકગ્રાઉન્ડ બી ઇલેક્ટ્રિકલ છે. ઓકે. અને જોબ રિલેટેડ ક્વેશ્ચન કેવા હતા તમારા? જોબ રિલેટેડ ક્વેશ્ચન્સ મારી જે હાલની પ્રોફાઇલ છે મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ ડિપાર્ટમેન્ટમાં એના રિલેટેડ જ હતા. અચ્છા. ઓકે. આ જે તમે જોબ સાથે તૈયારી કરો છો તો એમાં કોઈ ડિફિકલ્ટ થાય છે કે થઈ જાય છે તૈયારીને બંને? ટાઈમ મેનેજમેન્ટ સાથે કરીએ તો થઈ જાય છે. અચ્છા. કેવા ક્વેશ્ચન હતા તમારા? કરંટ રિલેટેડ હતા કોઈ? જનરલી કરંટ રિલેટેડ મને કોઈ ક્વેશ્ચન નથી પૂછવામાં. અચ્છા. ઓકે. કેવો એક્સપિરિયન્સ હતો તમારો એમની જોડે? બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો છે. અચ્છા. કોઈ સલાહ આપવા માંગો છો આવનારા સલાહ કેન્ડિડેટ્સને? આપવામાં એવું છે કે તમારું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ અને તમારી જે હાલની જોબ હોય અથવા તો ના હોય તો હોબીઝ છે એની ઉપર વધારે ફોકસ કરી અને પ્રિપેરેશન કરવી. કેટલો ટાઈમ ચાલ્યો હશે ઇન્ટરવ્યુ તમારું? મારું ઇન્ટરવ્યુ લગભગ 20-25 મિનિટ જેવું ચાલ્યું છે. આપણે જે આ મૂક ઇન્ટરવ્યુ આપતા હોઈએ છીએ બધી જગ્યાએ તો એનો કોઈ બેનિફિટ મળે છે અહીંયા? મોક ઇન્ટરવ્યૂથી એક તો છે ને તમને જે ઇન્ટરવ્યૂ આપવાનો એક્સપિરિયન્સ છે એ મળી રહે છે અને બીજું કે કેવા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછી શકે છે એની બેકગ્રાઉન્ડ તૈયારી તમે કરી શકો. ઓકે. બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર.